નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું સંજીવની। સમાચારની વિગતવાર શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। અમરેલીની વડિયા કોર્ટે પીએસઆઈને ફટકારી સજા, એક શખ્સની ધોલાઈ કરવા બદલ 9 મહિનાની સજા અને 1000નો દંડ। કેશોદમાં ખેડૂતે કર્યો આપઘાત, મગફળીનો પાક નિષ્ફળ જતા કર્યો આપઘાત। રાજકોટમાં યોજાયું દલિત અધિકાર સંમેલન, બાબા સાહેબના પૌત્રએ સરકાર પર કર્યા પ્રહાર તો અમરેલીમાં ભાજપના દલિત સંમેલનમાં લોકોની પાકી હાજરી। રાજકોટ મહાનગરપાલિકામાં મહિલાઓનો હોબાળો, ડહોળું પાણી અને ગટરના પ્રશ્ને વિફરી મહિલાઓ। જખૌના દરિયામાં પોરબંદરની બોટની જળસમાધિ, બોટમાં રહેલા ખલાસીઓનું હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન। અને ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં અગત્યનો નિર્ણય, 11 શહેરોમાં બંધ એરપોર્ટ, સૌરાષ્ટ્રના અનેક શહેરોને મળશે લાભ। સૌરાષ્ટ્ર ન્યૂઝની વિગતવાર શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ હાર્દિક પટેલ પર અનખના આક્ષેપો લગાવતા જ સનસનીખેજ મચી જવા પામી છે। સૌરાષ્ટ્રના પાસ કન્વીનર નિલેશ એરવાડિયા એ હાર્દિક પટેલ પર આક્ષેપો લગાવ્યા છે। હાર્દિકના નિર્ણયો પાછળ વિઠ્ઠલ રાદડિયાનો હાથ હોવાના નિવેદન સાથે આક્ષેપ લગાવવામાં આવ્યા છે। અમિત શાહ સાથે હાર્દિકની સરખામણી પણ કરવામાં આવી છે। સાથે લલિત વસોયાના કહેવાથી હાર્દિક નિર્ણય લે છે તેવા આક્ષેપો પણ નિલેશ એરવાડિયાએ કર્યા છે। મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રના પાસના કન્વીનર નિલેશ એરવાડિયાએ હાર્દિક પટેલ પર આક્ષેપો લગાવતા ફરી એકવાર પાસમાં ફાટા પડતા સમક્ષ દેખાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર પાસના કન્વીનર નિલેશ એરવાડિયાએ કહ્યું છે કે હાર્દિકના નિર્ણયો પાછળ વિઠ્ઠલ રાદડિયાનો હાથ છે। અમિત શાહ સાથે હાર્દિકની સાઠગાંઠ હોવાની પણ વાત કરવામાં આવી છે। સાથે જ લલિત વસોયાના કહેવાથી હાર્દિક પટેલ તમામ નિર્ણયો લે છે અને સાથે 4 લોકો હાર્દિકને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપો પણ નિલેશ એરવાડિયા દ્વારા લગાવવામાં આવ્યા છે। તો પાસને પણ એક પોલિટિકલ પાર્ટી બનાવવા માંગે છે હાર્દિક પટેલ। આ તમામ આરોપો નિલેશ એરવાડિયા જે સૌરાષ્ટ્રના પાસના કન્વીનર છે તેમના દ્વારા લગાવાયા છે। મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જ કેતન પટેલ અને ચિરાગ પટેલ દ્વારા પણ હાર્દિકની કાર્યક્ષમતાને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા। ફરી એકવાર સૌરાષ્ટ્રના પાસના કન્વીનર નિલેશ એરવાડિયાએ હાર્દિક પટેલ પર આરોપ લગાવતા પાટીદાર અનામત આંદોલનમાં જ ક્યાંક ને ક્યાંક પાટીદાર આગેવાનોમાં ફાટા પડ્યા હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ વખતે સૌરાષ્ટ્ર પાસ કન્વીનર નિલેશ એરવાડિયાએ હાર્દિક પટેલ પર આરોપો લગાવતા સનસની મચી જવા પામી છે। હાર્દિકના નિર્ણયો પાછળ વિઠ્ઠલ રાદડિયાનો હાથ હોવાની વાત કરી અને સાથે જ અમિત શાહ સાથે હાર્દિક પટેલની કોઈ સાઠગાંઠ હોવાની વાત કરી અને કહ્યું કે લલિત વસોયાના કહેવાથી હાર્દિક પટેલ તમામ નિર્ણય લઈ રહ્યા છે। 4 લોકો છે જે હાર્દિકને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાથે જ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિને પોલિટિકલ પાર્ટી બનાવવા માંગે છે। આ તમામ આરોપો નિલેશ એરવાડિયાએ લગાવતા ફરી એકવાર પાસના જે આંદોલન છે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે। એક જૂથ સાથે આ આંદોલનની શરૂઆત થઈ હતી 1.5 વર્ષ પહેલા। નાના એરિયામાં આ આંદોલનની શરૂઆત હતી, નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી અને તેમાં પણ હવે જ્યારે આંદોલને એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, હજારો લાખો લોકો આંદોલનમાં જોડાયા હતા, ત્યારબાદ આ પ્રકારના નિવેદનોથી હવે જોવું રહ્યું કે આંદોલનની દિશા કેવા પ્રકારની નક્કી થાય છે। એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ આ વિષય પર વાતચીત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લાલજીભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત। લાલજીભાઈ, થોડા દિવસ પહેલા કેતન પટેલ અને ચિરાગ પટેલે હાર્દિક પર આક્ષેપો કર્યા, આજે સૌરાષ્ટ્રના પાસના કન્વીનર નિલેશ એરવાડિયાએ હાર્દિક પર આક્ષેપો કર્યા। આપને આ તમામ આક્ષેપોનો નિષ્કર્ષ શું લાગી રહ્યો છે, શું નીકળે અને સાથે જ હાર્દિક પટેલ પર આ પ્રકારના આક્ષેપો કેમ? હેલો જી લાલજીભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો લાલજીભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો હોય તો આપણે જાણવા માંગીશું કે થોડા દિવસ પહેલા કેતન અને ચિરાગ પટેલ દ્વારા જે આક્ષેપો હાર્દિક પર કરવામાં આવ્યા અને હવે નિલેશ એરવાડિયાએ આક્ષેપો કર્યા છે, આ આક્ષેપો પાછળના કારણો શું? કારણમાં મને એવું લાગે છે કે અમને મુખ્ય કોર કમિટી હતી એના જ બધા માણસો કેતન, ચિરાગ, દિનેશ, હાર્દિક અને નિલેશ એરવાડિયા જેમના ઉપર સરકારે રાષ્ટ્રદ્રોહના ગુના પણ લગાવેલા હતા, એ લોકો પણ સમાજ માટે જેલમાં જઈએ। પણ હવે અમને એ સમજાતું નથી કે આ લોકો અંદર લડી અને શું સાબિત કરવા માંગે છે। અત્યારે સમાજ પોતે દિશામાં છે કે ભાઈ અંદર પાસની કોર કમિટીના માણસો એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય
તો બીજી પ્રજા અને બીજા આગેવાનો અને સંગઠનના લીડરોને પણ શંકા છે એવું સ્થાન અમને ઉભું કર્યું. તો આ લોકોને સમાજે એવું જાગૃત થઈને પૂછવું પડશે કે ભાઈ તમે જે હોય વાત બહાર તમારા પર પુરાવા કઈ હોય તો સમાજ વચ્ચે ડિસ્કસ કરો. કારણ કે જો સમાજના વિરુદ્ધનું કોઈ પણ નિવેદન કર્યું હોય તો ચાહે હાર્દિક હોય, ચાહે લાલજી પટેલ હોય કે ચાહે કોઈ પણ હોય, એમને ઉઘાડા કરીને ખુલ્લા પડવા પડે. કારણ કે સમાજ માટેની લડાઈ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ વીટીવી સાથે વાત કરવા માટે. તો લાલજીભાઈ પટેલ બાદ સીધા આપણે વાત કરીએ લલિત વસોયા સાથે, પાટીદાર આગેવાન છે. લલિતભાઈ, આપનું પણ વીટીવીમાં સ્વાગત. લલિતભાઈ, અત્યારે હાર્દિક પર જે આક્ષેપો થઈ રહ્યા છે, સૌરાષ્ટ્રના પાસના કન્વીનર છે નિલેશ એરવાડિયા, તેમને આક્ષેપો કર્યા છે અને આક્ષેપોમાં આપના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિલેશ એરવાડિયાનું કહેવું છે કે લલિત વસોયા જે રીતે કહે છે તે પ્રમાણે હાર્દિક નિર્ણય લે છે. કેટલું તથ્ય આ વાતમાં? હું પાસની કોર કમિટીનો મેમ્બર છું, એટલા માટે પાસની કોર કમિટી જે નિર્ણય કરતી હોય એ નિર્ણય હાર્દિક પટેલ કે લલિત વસોયા નથી. બીજું, સૌરાષ્ટ્ર પાસના કન્વીનર ની વાત છે તો નિલેશ એરવાડિયા અત્યાર સુધીમાં કોઈ દિવસ પાસનો હોદ્દેદાર હતો નહીં અને હજુ પણ નથી. કારણ કે નિલેશ એરવાડિયાના ઘરવાળા જે ચૂંટણી લડ્યા અને કોંગ્રેસમાંથી અત્યારે બાંધકામ સમિતિના ચેરમેન છે મોરબી જિલ્લા પંચાયતમાં. અને નિલેશ એરવાડિયા રાજદ્રોહના ગુનામાં ગયો છે. એને અનામત આંદોલન માટે કામ નથી કર્યું, પરંતુ એની જે ક્લિપિંગ હતી એના કારણે એની ઉપર રાજદ્રોહનો ગુનો લાગ્યો છે. અને રહી આક્ષેપની વાત કે અમિત શાહનું મોરું છે, વિઠ્ઠલ આદડિયાની ભાષા બોલે છે, તો મારે એને કેવું છે કે નિલેશભાઈ તમે આ કેના ઈશારે કરો છો? ઓકે લલિતભાઈ, નિલેશ એરવાડિયાનો વધુ એક આક્ષેપ એ પણ છે કે 4 લોકો હાર્દિક પટેલને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ 4 લોકોથી નિલેશ એરવાડિયાનો ઈશારો કઈ તરફ, કોનો પ્રભાવ છે હાર્દિક પર? અરે કદાચ એ આક્ષેપ કરતા હોય તો કોર કમિટીમાં મારી ઉપર કરી શકે, કે આખી કોર કમિટી ઉપર કરી શકે. કોઈ 4 જણાનું પ્રભુત્વ કોઈ હાર્દિક ઉપર હોય એવું માનવાને કારણ નથી. અને પાસના નિર્ણયો છે એ સામૂહિક રીતે લેવાય છે. કોઈને વેઇટેજ ન મળતું હોય કે કોઈની ઈર્ષા થતી હોય એટલે ગમે તેવા આક્ષેપો કરી શકે છે. અને મારે નિલેશભાઈ એરવાડિયાને તમારા માધ્યમથી એ પૂછવું છે કે અત્યાર સુધી તમે અનામત આંદોલન સમિતિની વાતો કરો છો મીડિયા સમક્ષ, બાકી તમે એક પણ આખા ગુજરાતની અંદર કાર્યક્રમ આપ્યો હોય કે આંદોલનના કોઈ કાર્યક્રમોની અંદર તમે આગેવાની લઈ અને કાર્યક્રમ કર્યો હોય મોરબી જિલ્લાની અંદર, તો તમે એક દાખલો મીડિયા સમક્ષ બતાવો. હું જાહેરમાં તમારું સન્માન પાટીદાર અનામત આંદોલન સમિતિ કરવા તૈયાર છું. લલિતભાઈ, થોડી વાર પહેલા જયારે આ લાલજીભાઈ સાથે વાત થઈ, લાલજીભાઈએ પણ કંઈક આ જ પ્રકારનું નિવેદન આપ્યું. એક વાત એ સામે આવી છે કે નિલેશ એરવાડિયાએ એમ પણ જણાવ્યું છે કે પાસને પોલિટિકલ પાર્ટી બનાવવા માંગે છે હાર્દિક પટેલ. શું આપને ખરેખર એવું લાગી રહ્યું છે કે આંદોલનની શરૂઆત જે રીતે થઈ હતી, અત્યારે જે સ્ટેજ પર આંદોલન છે, ક્યાંક ને ક્યાંક આ આંદોલનમાં રાજકારણ ઘૂસી ગયું છે? નહીં, કોઈ જગ્યાએ રાજકારણ ઘૂસ્યું નથી. હાર્દિક પટેલે પ્રેસ મીડિયા સમક્ષ પણ કહ્યું છે કે કોઈ પણ પાર્ટીની અંદર હું જોડાવાનો નથી અને પાર્ટીની અંદર જોડાવ તો પાટીદાર સમાજના લોકો જે મારી ઉપર આક્ષેપ કરે છે ને જાહેરમાં મને જોડા મારવાની છૂટ છે. અને રહી વાત હાર્દિક પટેલની 2017ની ચૂંટણી લડવાની, તો એ લોકોને એટલી ખબર, સમાજને ગેરમાર્ગે દોરવા આક્ષેપ કરે છે. 22 વર્ષ પૂરા કરીને 23મા વર્ષમાં જે માણસે પ્રવેશ કર્યો છે એ વિધાનસભાની ચૂંટણી કેવી રીતે લડી શકે? અને રહી રાજકારણની વાત, તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે પાટીદાર સમાજ નથી. જ્યારથી આંદોલનની શરૂઆત કરી ત્યારથી અમે મીડિયા સમક્ષ કહીએ છીએ ને દરેક સભાઓની અંદર કહીએ છીએ કે જે લોકો પાટીદાર સમાજની સાથે રહેશે, પાટીદારો એની સાથે રહેશે. બિલકુલ લલિતભાઈ, ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે વાત કરવા માટે. તો જે રીતે અત્યારે જ સૌરાષ્ટ્ર પાસના કન્વીનર નિલેશ એરવાડિયા હાર્દિક પટેલ પર પ્રહારો કરતા નજરે આવી રહ્યા છે, આ તમામ વાતોને ક્યાંક ને ક્યાંક લલિત વસોયાને લાલજીભાઈ પટેલ રદિયો આપી રહ્યા છે. તો અમારા સંવાદદાતા સોનલ અનડકટે નિલેશ એરવાડિયા જે પાસના કન્વીનર છે તેઓ સાથે વાતચીત કરી હતી. સાંભળીએ શું કહેવું છે. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હાઈકોર્ટે ગુજરાત બહાર રહેવાનો આદેશ કર્યા બાદ આ આંદોલન સતત દિશા બદલી રહ્યું છે. પાસમાંથી ચિરાગ અને કેતન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે હવે ભવિષ્યમાં પાટીદાર અનામત આંદોલનની રણનીતિ શું રહેશે તે અંગે વાતચીત કરવા માટે સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર નિલેશ એરવાડિયા આપણી સાથે છે. નિલેશભાઈ, હાર્દિક અત્યારે જે પ્રકારે નિવેદનો કરી રહ્યો છે, તમને શું લાગે છે કોણ છે આ સમગ્ર બાબતમાં પડદા પાછળ? હાર્દિકની સૌથી નજીક અત્યારે જે મહત્વાકાંક્ષી લોકો લલિતભાઈ વસોયા, દિલીપભાઈ છાબવા, બ્રિજેશ પટેલ, મનોજભાઈ પનારા, એ 4 વ્યક્તિઓ સૌથી નજીક છે. તો લલિતભાઈ વસોયાની પાછળ કદાચ
રાદડિયા સાહેબનો હાથ હોઈ શકે અથવા તો અમિત શાહનો પણ હાથ હોઈ શકે છે. અહીંયાની કાંઈક ને કાંઈક એવા ડાયરેક્શનથી ચાલી રહ્યું છે કે મોટા દિગ્ગજ નેતાઓ નાના નેતાને ડાયરેક્શન આપે અને નાના નેતાઓ હાર્દિકને કેચઅપ કરે. ચિરાગ અને કેતનને પાસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આપનું શું મંતવ્ય છે? પાટીદાર અનામત આંદોલન સ્વૈચ્છિક ચાલેલો એક જુવાળ છે, એક સંસ્થા છે, એક પાટીદાર સમાજનો જુવાળ છે. એ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી કે એમાંથી કોઈને સસ્પેન્ડ કરી શકે. સ્વૈચ્છિક જોડાયેલા હતા અને આજે પણ જોડાયેલા છે. હાર્દિક, ચિરાગ, કેતન જે મિત્રોનો એકબીજાનો મતભેદ છે એ કદાચ આવનારા સમયમાં હાર્દિક, ચિરાગ, કેતન, દિનેશ એ કોઈ પણ મિત્રો નહીં હોય તો પણ પાટીદાર અનામત આંદોલન ચાલશે ચાલશે ને ચાલશે. હાર્દિકે નિમેલી કોર કમિટી અને સંગઠન કમિટી વિશે તમારું શું મંતવ્ય છે? હાર્દિકે નિમેલી કોર કમિટી મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે બહુજન સમાજવાદી પાર્ટી જે રાષ્ટ્રીય પ્રદેશની લેવલની પાર્ટીઓ હોય છે એ નિમે એ એવા લેવલથી પ્રભારી, પ્રવક્તા એ બધી જે સિસ્ટમ ડેવલપ કરી છે એક મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે કોઈ કોંગ્રેસના આગેવાનના ડાયરેક્શન નીચે આ આયોજન થયું હોય. હવે પછી પાટીદાર અનામત આંદોલન સંદર્ભે શું રણનીતિ રહેશે? આવનારા સમયમાં હાર્દિક અત્યારે ગુજરાતની બહાર છે. અનામત આંદોલન સમિતિનો હાર્દિક અમારો ફોટો ફેસ હતો છે અને આવનારા સમયમાં પણ રહેશે. પણ જો અંદરના મતભેદ જો એકબીજા સોલ્યુશન નહીં કરે તો મારી દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતથી શરૂઆત થઈ છે કે પાસ બી નહીં, એસબીજી બી નહીં, એવી જ રીતે આવનારા સમયમાં સમસ્ત ગુજરાતમાં કોઈ પણ આગેવાની નહીં લે તો પણ પાટીદાર અનામત આંદોલન ચાલશે ચાલશે ને ચાલશે. તો આ હતા નિલેશ એરવાડિયા, જેમના મતે પાટીદાર અનામત આંદોલન છે તે કોઈ વ્યક્તિગત આંદોલન નથી, પરંતુ પાટીદારોના હિત માટે સર્જાયેલું એક આંદોલન છે જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે સોનલ નડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એન.કે. અમીનને 1 વર્ષ માટે એક્સટેન્શન મળ્યું હોવાના સમાચાર છે. એન.કે. અમીનને 1 વર્ષ માટે રાજ્ય સરકારે એક્સટેન્શન આપ્યું છે. મહત્વની બાબત છે કે સોહરાબ કેસમાં મુંબઈ કોર્ટે એન.કે. અમીનને આરોપ મુક્ત કર્યા છે અને આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા. જોકે આ તમામ વિગતો બાદ પણ આજથી 1 વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તો રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે એન.કે. અમીનને 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. સોહરાબ કેસમાં મુંબઈ કોર્ટે એન.કે. અમીનને આરોપ મુક્ત કર્યા છે. આજે નિવૃત્ત થઈ રહ્યા હતા એન.કે. અમીન, જેઓને 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. એન.કે. અમીન મહીસાગર જિલ્લાના એસપી છે, જેઓ ફરી 1 વર્ષ માટે પોતાના પદ પર કાર્યભાર સંભાળશે. તો એન.કે. અમીન આજે નિવૃત્ત થઈ રહ્યા હતા, જેમને 1 વર્ષ માટે ફરી એકવાર કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના એસપી છે તેઓ, અને સાથે જ રાજ્ય સરકારે તેમને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 1 વર્ષનું એક્સટેન્શન એન.કે. અમીનને આપ્યું છે. સોહરાબુદ્દીન કેસમાં મુંબઈ કોર્ટે એન.કે. અમીનને આરોપ મુક્ત કર્યા બાદ તેઓ આજે નિવૃત્ત થવાના હતા. જો કે નિવૃત્ત ન થતા તેઓને રાજ્ય સરકાર દ્વારા 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના એસપી છે તેઓ હવે ફરી એકવાર એ જ પદ પર તેઓ 1 વર્ષ માટે કાર્યરત રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એન.કે. અમીન 1 વર્ષ માટે એક્સટેન્શન મળી ગયું છે. હિતલ પારેખા વિશે પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, રાજ્ય સરકાર દ્વારા એન.કે. અમીનને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, કયા કારણસર? જે ખાસ કરીને જોવા જઈએ તો એમને સેવાકાળ ઘણી બધી રીતે ક્યાંક વિવાદમાં રહ્યો હતો. જો કે તેઓ એને કોર્ટે ક્લીન ચીટ આપી છે અને ક્લીન ચીટ પછી તેઓ ફરજ બજાવતા હતા અને તેના કારણે તેમની કાર્યપ્રણાલીને ધ્યાનમાં રાખીને તેઓને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સામાન્ય શિરસ્તો રહ્યો છે કે અધિકારીઓને જયારે એક્સટેન્શન આપવામાં આવે છે ત્યારે સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સાથેનો તાલમેલ છે એ ખાસ જોવામાં આવે છે ને એન.કે. અમીન ના કેસમાં એ પ્રબળ રીતે એક સારી છાપ ઉચ્ચ અધિકારીઓ પાસે સારી છાપ ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક સરકારમાં ભૂતકાળમાં તેઓને સહન કરવું પડ્યું છે, તેમનું ક્યાંક ને ક્યાંક વળતર આપવામાં આવ્યું હોય એવું અત્યારે કહી શકાય. જી બિલકુલ હિતલ, આભાર સમગ્ર માહિતી માટે.
સમાચારોમાં આગળ વધીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ રાજકોટમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે. ડેન્ગ્યુના કારણે એક બાળકનું મોત થયું હોવાના પણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. 16 લોકોના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટમાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુના કહેરથી એક બાળકનું મોત થઈ ચૂક્યું છે અને 16 લોકો જેઓને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનિરુદ્ધ નકુમ વીટીવી સંવાદદાતા આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર. અનિરુદ્ધ, રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે, પરિસ્થિતિ શું ત્યાંની? જે સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી માહોલના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા અનેક વિસ્તારોની અંદર ડેન્ગ્યુના શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. પણ ખાસ કરીને રાજકોટના કે જ્યાં મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાનું મકાન આવેલું છે, તે બંગલાની બાજુની અંદર જે આખો વિસ્તાર આવેલો છે, તે બંગલાની બાજુમાં જ રહેતા એક 13 વર્ષના બાળકનું મોત થયું છે. તેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. અત્યારે તે વિસ્તારની અંદર દવા છંટકાવથી માંડીને તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આભાર અનિરુદ્ધ. આગળ વાત કરીએ પોરબંદરની તો પોરબંદરની જખૌના દરિયામાં બોટે જળ સમાધિ લીધી છે. પોરબંદરના ગોપાલ માલમની બોટ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમી મૈયા નામની બોટે જળ સમાધિ લીધી છે. બોટમાં રહેલા ખલાસીઓનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તો ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડની મદદ પણ લેવામાં આવી રહી છે. અજય શીલુ વીટીવી સંવાદદાતા આ વિષય પર વધુ માહિતી સાથે. અજય, બોટે જળ સમાધિ લીધી છે પોરબંદરમાં. અત્યારે જે ખલાસીઓ છે તેમની શોધખોળ માટે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. શું અપડેટ મળી રહી છે આ વિશે? જી ચોક્કસ સંજીવની, આપને જણાવી દઉં કે જે પોરબંદરની જે બોટ છે તે જખૌ નજીકના દરિયામાં ફિશિંગ કરી રહી હતી અને ત્યારે આજે બપોરે આ ઘટના બનવા પામી હતી કે જેમાં બોટ સહિત ખલાસીઓ સહિત બોટે જળ સમાધિ લીધી હતી અને બોટ હાલ અત્યારે લાપતા છે. તેમજ જે બોટમાં જે સવાર જે 6 ખલાસીઓ હતા તે 6 ખલાસીઓને પીગળેશ્વર નજીકના દરિયા કિનારે તેને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ જે કોસ્ટગાર્ડ તેમજ સ્થાનિક પોલીસ, મરીન પોલીસ વગેરે દ્વારા જે બોટ જે ડૂબી છે તેનું હાલ શોધખોળ ચાલી રહી છે અને જે પોરબંદરની જે બોટ છે, જે ગોપાલ માલમ નામના જે બોટ માલિક છે, તેમની પ્રેમ મૈયા નામની જે બોટ હતી તેમણે આજે બપોરે જળ સમાધિ લીધી હતી. અજય, આભાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર ફરી નિશાન તાક્યું છે અને ગુજરાત પોલીસ અને તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું છે કે ગુજરાતમાં દારૂની નદી વહી રહી છે. આ સાથે જ તેમણે અલ્પેશ ઠાકોરના વખાણ પણ કર્યા અને ઉદ્યોગપતિઓને આપેલ જમીન કરારમાં મળતી રોજગારી અંગે સવાલો પણ ઉભા કર્યા હતા. आज सुबह गुजरात से कुछ लोग मिलने के लिए आए थे. उन्होंने बताया कि सर गुजरात में इतनी दारू है, ऐसा लगता है जैसे गुजरात में दारू की नदियां बह रही है. मुझे बड़ा आश्चर्य हुआ. मैंने कहा पर गुजरात में तो नशाबंदी है. तो उन्होंने कहा कहने को नशाबंदी है, पुलिस पैसे लेती है, प्रशासन पैसे लेता है और पैसे लेके आपको जितनी दारू चाहिए आपके होम डिलीवरी होती है. अल्पेश ठाकुर इस दिशा में बहुत अच्छा काम कर रहे हैं. उन्होंने गांव-गांव में जाके जिस तरह से नशाबंदी कराई है, उन्होंने गांव-गांव में नशाबंदी के खिलाफ जो आंदोलन छेड़ा है और पूरे गुजरात को उन्होंने खड़ा कर दिया है नशाबंदी के खिलाफ. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ કેશોદની
તો કેશોદના સાગણસોલા ગામના એક ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખેડૂતને 25 વીઘા જમીન હોવા છતાં પણ જમીનમાંથી પૂરતી આવક ન થતા ખેડૂતે આપઘાત કર્યો. ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું, પરંતુ મગફળીના પાકમાં મુંડા નામની જીવાત ઘર કરી ગઈ હતી. જો કે આ ખેડૂતે પાકને બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં તેને સફળતા ન મળતા તેને આપઘાત કરી લીધો હતો. હાલ પરિવારને બસ એક જ આશ છે, સરકાર દ્વારા તેમના પરિવારને કોઈ સહાય આપવામાં આવે. તો આ તરફ અમરેલીમાં વડિયા કોર્ટે પીએસઆઈ BM આહિરને એક શખ્સની ધોલાઈ કરવા બદલ તેમણે 9 માસની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે ઉપલી અદાલતમાં જવા માટે 1 માસની રાહત પણ આપી. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2002માં બુલેટ લઈને નીકળેલા એક શખ્સની ધોલાઈ કરી હતી. જો કે પીએસઆઈ BM આહિર સાવરકુંડલાના વડા પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ પીએસઆઈને નિવૃત્ત થવામાં 6 માસ બાકી છે. સમગ્ર બનાવને પગલે રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની વાત કરીએ. રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશરાવ આંબેડકર હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ઉનાકાંડ બાદ દલિતો પર અત્યાચાર બંધ થયા નથી. આગામી 16મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં દલિત સંમેલન યોજાશે તેમ તેમણે જણાવ્યું હતું. તો દલિત સમાજ સામે થઈ રહેલા અત્યાચાર સામે વિરોધ દર્શાવતી દલિત સંઘર્ષ યાત્રા મોરબી પહોંચી હતી. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ થઈ મોરબીમાં પહોંચેલી આ યાત્રામાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી લીંબડી, બગોદરા, ધોળકા, બાવળા થઈ અમદાવાદ ખાતે જશે, જેમાં ગુજરાતભરમાંથી હજારો લોકો ઉપસ્થિત રહી અને દલિતો સાથે જે અત્યાચારો થઈ રહ્યા છે તેને સરકાર સામે ઉજાગર કરશે. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.